હું કોઈની સાથે કંઈ વાત કરું છું તો પોતાની જાતને એક ઊંચાઈ જેવું અનુભવાય છે. તો તે ઊંચાઈ જે છે તે અહંકાર તરફથી આવી રહ્યું છે કે ખરેખર હું મારી જાતને ઊંચો માની રહ્યો છું એટલે આવી રહ્યું છે. બહુ સુંદર પ્રશ્ન છે. કોઈને જણાવતી વખતે આ ખતરો નિશ્ચિત રૂપથી હોય છે કે જે તમે ઊંચાઈ લઈ રહ્યા છો. એક શિક્ષકની જેમ અથવા ગુરુની જેમ તે ઊંચાઈ તમારા અહંકારનો ગ્રાસ બની જશે. તો તેમાં એવી રીતે જોવું જોઈએ અને કહેવું જોઈએ, હું નીચો છું. જેની હું વાત કરી રહ્યો છું તેની તુલનામાં હું બહુ નીચો છું. તે બહુ ઊંચો છે. પોતાની વાત નથી કરી રહ્યો હું તો બહુ જ નીચો છું. અને જે ક્ષણે હું મારી વાત કરવા લાગી જાઉં એકદમ ન સાંભળતા, મોઢું ખોલતા જ મેં સ્પષ્ટ કરી દીધું છે. બંને હાથ ઉઠાવીને સ્પષ્ટ કરી દઉં છું, હું નીચો છું. હું જેની વાત કરી રહ્યો છું તે બહુ ઊંચો છે. જે ક્ષણે હું ઊંચો બનવા લાગી ગયો હું નીચો થઈ ગયો. જ્યાં સુધી હું નીચો છું મને ઊંચી વાત કરવાનો અધિકાર છે. થોડો ઉલટો છે મામલો અહીં. જે સત્યને પોતાનાથી ઉપર રાખી શકે તેને જ અધિકાર છે મોઢું ખોલવાનો, કોઈને શીખ આપવાનો. જેના માટે પોતાની સત્તા, પોતાનો અહંકાર સત્યથી પણ ઉપર થઈ ગયો તે મોઢું બંધ જ રાખે તો વધારે સારું. એક શિક્ષક, વક્તા કે ગુરુ તરીકે તમારે આ ખતરો ઉઠાવવો પડે છે. આ ખતરો ઉઠાવવો તમારી જવાબદારી છે. અને આ જ ખતરો ઉઠાવવાને કારણે તમે સન્માનીય પણ છો અને ખતરનાક પણ. સન્માનીય એટલે છો કારણ કે તમે તમારી જાતને ખતરામાં નાખી રહ્યા છો. ઊંચાઈની એક જગ્યા લઈ લેવી, આવા મંચ પર બેસી જવું, પોતાની જાતને ખતરામાં નાખવાની વાત છે. કયો ખતરો? તે ખતરો નહીં જેને આ બોડીગાર્ડ્સ હટાવી શકે છે. આંતરિક ખતરો. માયા બિલકુલ અંદરથી વાર કરશે, તું તો મોટો માણસ થઈ ગયો ને. જો તમે તે ખતરાથી નિપટી લો તો તમે સન્માન યોગ્ય છો. જો તમે તે ખતરાના શિકાર થઈ ગયા તો તમે દર્દી છો. તમે પોતે પીડિત છો. તમને પોતાને સહાયતાની જરૂર છે. કરુણામાં તે ખતરો ઉઠાવવામાં આવે છે. કહેવામાં આવે છે, જુઓ, અમે જાણીએ છીએ સારી રીતે કે જો અમે તમને ઉપદેશ આપવા લાગીએ તો આમાં અમારા માટે બહુ મોટો ખતરો છે. અમારો અહંકાર તો બનવા જ માંગતો હતો ઉપદેશક. અહંકાર તો ઈચ્છતો જ એ હતો કે અમે જ્ઞાની કહેવાઈએ. અને અહંકારને મળી ગયું જ્ઞાની કહેવાવાનું ગૌરવ. અહંકાર એકદમ પ્રસન્ન છે કે જો હું જ્ઞાની થઈ ગયો, હું જ્ઞાની થઈ ગયો, આ હું ખતરો ઉઠાવી રહ્યો છું. પણ એક ખતરો હું તમારા માટે ઉઠાવી રહ્યો છું. અને હું પૂરી રીતે આશ્વસ્ત નથી કે હું જીતી જ જઈશ. તો હું તમને સાવધાન કરી દઉં છું અને અધિકાર આપી દઉં છું કે જ્યારે તમે એ જુઓ કે હું સત્યથી નીચો નહીં, સત્યનો સેવક નહીં, હું પોતે સત્ય બનવાની કોશિશ કરી રહ્યો છું, તો ચૂપચાપ ચાલ્યા જજો. તમે ચાલ્યા જાઓ એમ જ મારી પણ ભલાઈ છે. કારણ કે જો તમે ત્યારે પણ મને સાંભળતા રહી ગયા જ્યારે હું અહંકારયુક્ત વાતો કરી રહ્યો છું તો તમે તમારો જ નહીં મારો પણ નાશ કરી રહ્યા છો. સમજી રહ્યા છો? આપણે એવું વિચારીએ છીએ ઘણીવાર કે એક વક્તા છે, એક શ્રોતા છે. તેમાં વક્તાનું મોટુંપણું છે અને શ્રોતા નમ્ર છે. વાત તેનાથી આગળની છે. વક્તા, જેવું મેં કહ્યું, પોતાના માટે મોટો પડકાર તૈયાર કરે છે.
જે દિવસે તે કહે છે કે મને આ આસન સ્વીકાર્ય છે, કારણ કે આ બહુ ખતરનાક આસન હોય છે. જ્યાં સુધી તમે શ્રોતા છો તમને ખતરો ઓછો છે, બલકે લાભ જ છે. સંભાવના એ જ છે કંઈક સારું સાંભળવા મળશે. જે બોલી રહ્યો છે તેના માટે મોટા ખતરા છે. જે બોલી રહ્યો છે, જો તે વાસ્તવમાં બોલવા યોગ્ય છે, તો તેને બોલવામાં કોઈ રુચિ નહીં હોય. તેની એક રીતે જબરદસ્તી બોલવું પડે છે, તેની આફત વહોરવી પડે છે. અને હજુ જો તેની બોલવામાં રુચિ બનેલી જ છે, તો તે આ લાયક નથી કે તે બોલે. તેને પોતાનું મૌન બળજબરીથી ભંગ કરવું પડે છે, કારણ કે જે રસ અને જે આનંદ મૌન અને એકાંતમાં છે, તેના સમતુલ્ય તો બીજું નથી ને. ધ્યાનની ઊંચાઈથી થોડું ઉતરવું પડે છે. તમે લોકો અહીંથી પાછા જશો. એક ઉર્જા રહેશે, ઉત્સાહ રહેશે. તમે પણ બહુ વાતો, બહુ લોકોને બોલવા કહેવા ઈચ્છો. બહુ સારી વાત છે, જરૂર કહેજો. એ ધ્યાન રહે કે તે વાતો કયા કેન્દ્રથી આવી રહી છે. કારણ કે તમે બહુ ઉત્સાહિત થઈને કોઈને હોશે હોશે કંઈક જણાવો અને પૂરી સંભાવના છે કે તે કહે, હા, આ તો કોમન સેન્સ છે, અમને પણ ખબર છે, અને તમારા પર જાણે ઠંડુ પાણી ફરી વળે. તમે કારણ કે ચાહતા હતા કે તમે જે જણાવી રહ્યા છો તેનાથી સાંભળવા વાળો પ્રભાવિત થઈ જાય, ઇમ્પ્રેસ થઈ જાય. તે થયો નહીં. ભલે તમે શબ્દશઃ મારી જ વાતને પુનરાવર્તન કરી દીધું, પણ બીજો માણસ પ્રભાવિત થયો નહીં. લોકો આવે છે, કહે છે, એ જ વાત તમે બોલો છો. તો લોકો કેટલા ધ્યાનમગ્ન થઈને સાંભળી રહ્યા હતા. અમે બિલકુલ એ જ વાતનું પુનરાવર્તન કર્યું ઘરમાં. કોઈએ ભાવ ના આપ્યો. 2-4 હસવા બીજા લાગ્યા. આ અહંકારનો પ્રયાસ હતો. સ્વીકૃતિ પામવાનો, પ્રશંસા પામવાનો અને ફૂલાઈ જવાનો. તો બીજાની મદદ જરૂર કરજો, પણ પહેલી નજર સ્વયં પર રાખજો. મદદ પહેલા છે કે મદદનું ગૌરવ પહેલા છે? એક સવાલ પૂછી લેજો કે જો મને સામેવાળા પાસેથી કોઈ પ્રશંસા ના મળે, બલકે અપશબ્દો જ મળી જાય, શું હું ત્યારે પણ મદદ કરવા માંગીશ? જો ઉત્તર આવે હા, આ તો કદાચ નિશ્ચિત જ છે કે આની મદદ કરીશું તો આ ગાળો દેશે, પણ છતાં પણ અમે આનાથી 2-4 સાચી વાતો બોલવા માંગીએ છીએ. તો પછી આગળ વધીને તેને તમારે જે વાતો કહેવી જોઈએ તે કહેજો. સંસારી માણસનો તો અહંકાર હોય જ છે, અજ્ઞાનનો. આધ્યાત્મિક માણસનો અહંકાર વધુ પ્રબળ હોય છે, બહુ જબરદસ્ત. તે કહે છે આ સંસારી લોકો, આ તો બધા નાના લોકો છે, આ તો માયામાં લિપ્ત છે. મને જુઓ, હું જ્ઞાની છું. બધા નાના લોકો છે મારી સામે. અને અહીં અંદરથી તે દેવીજી અટ્ટહાસ્ય કરે છે. કઈ કહે છે આ જ્ઞાની છે.